તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 9 વર્તુળમાં આજે આપણે સ્વાધ્યાય 9.1 જોવાના છે અને તેમાં પહેલો દાખલો જોવા જઈ રહ્યા છે. રકમ શું આપી છે તે આપણે પહેલા તો જોઈએ. યાદ કરો કે બે વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય તો બે વર્તુળ લીધા છે, તેમની ત્રિજ્યાઓ સમાન જ હશે. આ સમાન વર્તુળ લીધા છે તો સમાન છે, તો સાબિત હોય તો તે બે વર્તુળો સમાન છે. સાબિત કરો કે એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. શું કીધું છે? સાબિત કરો કે એકરૂપ વર્તુળો છે આ બંને, તેમની સમાન જીવાઓ આપણે દોરવી પડશે અને તે જીવા તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. સૌપ્રથમ આપણે શું કરી દઈએ વિદ્યાર્થી મિત્રો? બે જીવા દોરી દઈએ. આપણે બંને વર્તુળની સમાન જીવાઓ લઈ લઈશું અહીંયા. અને તે બંને જીવાને આપણે નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો. આને AB નામ આપી દઈએ અને આને CD નામ આપી દઈએ. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આ જીવાના બંને અંત્ય બિંદુઓને કેન્દ્ર સાથે જોડી દઈએ. ચલો, બંને જીવાના અંત્ય બિંદુને તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આપણે કેન્દ્ર સાથે જોડી દીધું છે. આ કેન્દ્રને આપણે વર્તુળના કેન્દ્રને P નામ આપી દઈએ. આ વર્તુળના કેન્દ્રને Q નામ આપી દઈએ. Q બિંદુ આપી દઈએ. બરાબર છે. હવે આપણે સાબિત શું કરવાનું છે કે જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. તેમના કેન્દ્ર આગળ એટલે વિદ્યાર્થી મિત્રો આ કેન્દ્ર આગળ આ બે ખૂણા કેવા સાબિત કરવાના છે? સરખા સાબિત કરવાના છે. ચાલો શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો. આપણે સૌપ્રથમ બે ત્રિકોણ આપણને અહીંયા મળ્યા છે. તેના પહેલા જે આપ્યું છે તે લખી દઈએ. શું લખી દઈશું કે P અને Q કેન્દ્ર વાળા વર્તુળ કેવા છે વિદ્યાર્થી મિત્રો? વર્તુળ સમાન છે. બરાબર છે. તથા તેમની ત્રિજ્યા પણ સમાન થવાની વિદ્યાર્થી મિત્રો. અને જીવા પણ બંને કેવી થશે? સમાન થશે. અને જીવા પણ સમાન છે. હવે શું કરીશું? બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણને ખૂણા પણ એકરૂપ મળી જાય બંને ત્રિકોણના. બસ આટલું જ કરવાનું છે. માટે હવે આપણે લખી દઈએ કે ત્રિકોણ PAB અને ત્રિકોણ QCD માં આપણે જોઈએ આ બંને ત્રિકોણને આપણે ધ્યાનમાં લેવાના છે. હવે ધ્યાન આપજો. અહીંયા હું AP બરાબર CQ લખી શકાય કારણ કે બંને ત્રિજ્યાઓ છે સમાન વર્તુળની. AP બરાબર CQ આપણે શું લખીશું? સમાન ત્રિજ્યા. સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે PB બરાબર QD લખી શકીએ. એ પણ ત્રિજ્યા જ છે. માટે PB બરાબર QD. આ PB ત્રિજ્યા થઈ, આ QD ત્રિજ્યા થઈ. હવે ત્રીજી વસ્તુ શું થશે? અહીંયા પણ આપણે શું લખશું વિદ્યાર્થી મિત્રો? સમાન ત્રિજ્યા. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજી વસ્તુ શું થશે? જીવા. જે આપણને ઓલરેડી અહીંયા સમાન જીવાઓ આપી દીધી છે, રકમમાં આપી દીધી છે કે સમાન જીવાઓ. તો AB અને CD કેવી થશે? બંને બાજુઓ જીવાઓ સરખી થશે. માટે લખીશું AB બરાબર CD. અહીંયા આપણે પક્ષ લખી શકીએ કારણ કે આપણને રકમમાં જ આપ્યું છે. એટલે સાબિત થઈ ગયું બાજુ ત્રણ બાજુઓ સમાન મળી ગઈ તો ત્રણેયના ખૂણાઓ પણ કેવા થશે? સમાન થશે. માટે ત્રિકોણો પણ આપણને એકરૂપ મળી ગયા. માટે આપણે લખીશું કે બા એટલે કે બાજુ શરત મુજબ શું થશે કે ત્રિકોણ PAB એકરૂપ ત્રિકોણ કયો બનશે? આપણો QCD. બરાબર છે. એકરૂપ મળી ગયા તો એકરૂપ ત્રિકોણોના ખૂણાઓ પણ સમાન થશે. માટે લખી દેવાનું કે ખૂણો APB બરાબર ખૂણો CQD. માટે ખૂણો APB બરાબર ખૂણો
ક્યુ સી માફ કરજો ખૂણો CQD જે આપણે સાબિત કરવાનું કે જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે છે માટે આપણો દાખલો અહીંયા સાબિત થાય છે. હવે છેલ્લે જો વિધાન છે વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે કે એકરૂપ વર્તુળોની માટે લખીશું આપણે કે એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. તો વિદ્યાર્થી મિત્રો આના સાથે આપણો દાખલો સ્વાધ્યાય 9.9 નો પહેલો દાખલો અહીંયા પૂર્ણ થાય છે.